તમામ શિક્ષકગણ, તમામ એનએસએસ તથા કહી શકાય કે એનસીસી કેડેટ્સ, આપ બધાને હું આજના રાષ્ટ્રીય એનએસએસ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હું બીકોમ ફર્સ્ટ યર સ્ટુડન્ટ સત્યજીત કશ્યપ આજરોજ આપ સર્વને રાષ્ટ્ર નિર્માણની અંદર યુવાનોની શું ભૂમિકા રહેલી છે તે વિશે મારા મંતવ્ય રજૂ કરે છે. હવે કહી શકાય ને કે જે વાત જ્યારે રાષ્ટ્ર નિર્માણની આવે ત્યારે આપણને બધાને એક એવો પ્રશ્ન તો થાય કે આપણે શું કરવાથી આપણે રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું યોગદાન આપીએ. કહી શકાય ને કે શું એક સારો એવું કહી શકાય કે લેખક બનવાથી રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. એક સારો કવિ બનવાથી રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. કે પછી કહી શકાય કે કોઈ એક સારો એવો શ્રેષ્ઠ વક્તા કે પછી એક સારો એવો અધિકારી બનવાથી રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. પણ જો સાચા અર્થમાં કહેવાય ને કે જો આજનો યુવાન જાગૃત થઈ જશે ને તો આપણા ભારત દેશને કહી શકાય કે આપણા રાષ્ટ્રને જાગૃતિ લાવવાથી અથવા જાગૃતિના ક્ષેત્રે જવાની અંદર એક કહી શકાય ને કે મેઇન દ્રષ્ટિ બીજું છે. આજનો યુવાન જ્યારે સમાજની અંદર નિરંતર પડે જે નવા નવા ફેરફારો થાય છે, જે સમાજની અંદર નિરંતર પડે કહી શકાય કે આજના યુવાનની ઉર્જા અને જે પણ સકારાત્મક વિચારસરણી રહેલી છે અને સમાજની અંદર કહી શકાય કે જે રીતનું જે દાયકાઓ જાય છે તે બદલ આજનો યુવાન તે તેનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. એનું જ એક ઉદાહરણ છે. જ્યારે મારે આ રાષ્ટ્રીય એનએસએસ દિવસ ઉપર મારે એક સ્પીચ બોલવાની હતી ત્યારે મેં મારા એન્ડ્રોઈડમાં એક પંક્તિ જોઈ. એ પંક્તિ એવી હતી કે જો પહાડો સે ટકરાए उसे तूफान कहते हैं, जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. તો મને આ પંક્તિ ખૂબ સારી લાગી. મેં મારા એક પેજની અંદર આ પંક્તિનો ઉલ્લેખ કરી લીધો અને પછી હું કહ્યું મારા મિત્ર પાસે મેં મારા મિત્રને વાત કરી કે જો રાષ્ટ્રીય એનએસએસ દિવસ મારે જે સ્પીચ આપવાની છે એ સ્પીચની અંદર જો હું આ પંક્તિનો ઉલ્લેખ કરી શકું. મારો મિત્ર પંક્તિ વાંચે છે કે જો तूफानों से टकरा जाए, कह सके कि जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. तो मैंने जवाब आपे तो जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं ये बात तो साची, पर के जो तूफानों से टकराए उसे युवान कहते हैं तो आ तूफान ने युवान वच्चे कई रीते एम कही शकाय के समय આવે છે. પછી મેં એની પાસે શું જવાબની આશા રાખી છે. જે રીતે મેં જે કાગળ વાંચવા આપ્યું એ જ રીતે હું પાછું લઈને ચાલ્યો. મારો કહેવાનો તાત્પર્ય એવું છે કે આજનો યુવાન તેની અંદર જે પણ પ્રકારની ઉર્જા રહેલી છે, જે હકારાત્મક વિચારસરણી રહેલી છે અને કહી શકાય કે જો આ બધાના ત્રિવેણી સંબંધો જો એ સાચી જગ્યાએ ઉપયોગ કરશે તો તેનાથી મોટું આ રાષ્ટ્ર નિર્માણની અંદર યોગદાન બીજું કંઈ ન હોય છે. આજના યુવાનને શિક્ષણ તો મળવું જ જોઈએ, પણ શિક્ષણની સાથે સાથે કહેવાની કે અલગ અલગ પ્રકારની જો તાલીમ મળી રહેશે તો જ રાષ્ટ્ર નિર્માણની અંદર આજના યુવાનો ખૂબ સારું યોગદાન આપી શકે. અંતમાં બસ એટલું જ કહીશ, કામ કરો ऐसा कि पहचान बन जाए, हर कदम रखो ऐसा कि निशान बन जाए, जिंदगी तो हर कोई जीता, जिंदगी तो हर कोई जीता, और अगर जिंदगी जीनी है तो ऐसी जियो कि मिसाल बन जाए. जय श्री